આપણા કિંમતી સમય એમને જેમને આપ્યો છે એવા આપણા આદરણીય મંગાજી, ચમનજી, એસએમસી ના સભ્યો, વાલીશ્રીઓ, સ્ટાફ મિત્રો, આચાર્યશ્રી અને મારા નાના નાના ભૂલકાઓ. હમણાં જ આપણે એક નાટક જોયું, જે નાટક હતું શિક્ષકની વેદના. તમે સૌએ એમાં બાળકોનો અભિનય જોયો, બધાએ અભિનય જોયો ને? પણ સાચું કહું ને તો એ અમારા શિક્ષકોની દરરોજની વાસ્તવિકતા છે. જ્યારે હું હાજરી પત્રક હાથમાં લઉં અને ગેરહાજર બાળકોને જ્યારે લાલ ટપકા કરું ને, ત્યારે મને એ ટપકા નથી દેખાતા. મને આ દીકરીઓના ભવિષ્યમાં પડેલા કાળા ડાઘ દેખાય છે. ઘણા બધા વાલીઓ એવું કહેતા હોય છે કે 2-3 દિવસ દીકરી શાળામાં ન આવે તો શું ખાટું મોડું થઈ જવાનું છે. તો આજે એક વાત બરાબર સમજી લેજો. અમે બધાએ લોખંડની સાંકળ જોયેલી છે, બરાબર? એમાં એક કડી છે ને એ મજબૂત રીતે જોડાયેલી હોય ને ત્યારે જ લોખંડની સાંકળ બને. પણ જો એક કડી તૂટી જાય તો એ સાંકળ કામની રહે ખરી? તો શિક્ષણ પણ એ લોખંડની સાંકળ જેવું છે. એની દરેક કડીને આપણે મજબૂતાઈથી જોડીએ ને ત્યારે જ એ શિક્ષણની સાંકળ મજબૂત બને. પહેલું ધોરણ એટલે પહેલી કડી, બીજું ધોરણ એટલે બીજી કડી, એમ 8મા ધોરણ સુધીની કડીઓ જોડાય ને ત્યારે પ્રાથમિક શિક્ષણની સાંકળ બને. પણ આપણે એ કડીને ક્યાંય રહેવા દઈએ છીએ ખરા? જેના બાળકો અનિયમિત છે એમને લાગુ પડે છે, જેના બાળકો નિયમિત છે એમને લાગુ નથી પડતા. જે બાળકો અનિયમિત છે ને એમના વાલીઓ આજે ધ્યાન દઈને સાંભળજો. આપણે શું કરીએ છીએ? ઘરે મહેમાન આવ્યા, દીકરીને ઘરે રાખો. આજે લગ્ન પ્રસંગ છે, દીકરીને ઘરે રાખો. આજે ખેતરમાં કામ છે, દીકરીને ઘરે રાખો. આજે નાના ભાઈ બહેનને સાચવવાના છે, દીકરીને ઘરે રાખો. આવો આપણે પહેલા ધોરણથી જ્યાં સુધી ભણે ત્યાં સુધી આવી ગેપ પાડતા આવ્યા છીએ. હવે તમે વિચારો, આજે દીકરી પહેલા દિવસે શાળામાં આવે અને પછી 4 દિવસ શાળામાં ન આવે. હવે 5મા દિવસે એ દીકરી શાળામાં આવે ત્યારે એને ટીચર કંઈ સમજાવે ત્યારે એને શું થાય? બધું કરતી જાય, કંઈ જ ના સમજાય. અને એની બાજુવાળી જે છોકરીઓ હોય ને, જે નિયમિત આવતી હોય ને, એ તો ફટાફટ જવાબ આપે. ત્યારે તમારી દીકરીને શું થાય? મને તો કંઈ નથી આવડતું, હું તો ઠોક છું, એમ કરી એનો આત્મવિશ્વાસ છે ને એ બિલકુલ જતો રહે. પછી એને શિક્ષણમાં બિલકુલ ઇન્ટરેસ્ટ ના રહે. એના માટે નિશાળ જેલ જેવી બની જાય અને શાળામાં આવવું ને એ સજા બની જાય. પણ એ સજા આપનાર કોણ? તમે. જેના બાળકો અનિયમિત છે ને એના વાલીઓ જ એના માટેની સજા આપી રહ્યા છે. એટલે મારે તમને કહેવું છે કે આજે મારા વર્ગમાં પણ એવી ઘણી દીકરીઓ છે જેને પહેલા ધોરણથી ગેપ પાડી અને સરકારશ્રીના નિયમ મુજબ 7મા ધોરણમાં તો આવી ગઈ છે. પણ એ દીકરીને જ્યારે હું 7મા ધોરણની ચોપડી આપું છું ને ત્યારે એમને પહાડ જેવી લાગે છે. કેમ પહાડ જેવી લાગે છે? કારણ કે એમને જે એમની ગેપ પાડી છે ને એક મોટો ખાડો બની ગયો છે. આપણે પહેલું ધોરણ એમાં જે ઇમારતનો પાયો મૂકવાનો હતો એમાં તમે 4 દિવસની ગેપ પાડી એટલે એ તો બની ગયો ખાડો. એટલે એ ખાડો ચણવાની વાત તો નહીં, પણ એ ખાડો એટલે ક્યારેય એ પાયો ઊભો જ ના થયો. એટલે આજે એ દીકરીને એક સામાન્ય ફકરો વાંચવાનું કહું ને તો પણ એ નથી વાંચી શકતી. તો આના માટે જવાબદાર કોણ? તો હું તો તમને જ જવાબદાર માનું છું. જેના વાલીઓ આજે જાગતા નથી, હજુ પણ જાગૃત નથી થયા. વારંવાર ફોન કરીએ છીએ, સમજાવીએ છીએ, પણ છતાંય એમને આ સમજ ઉતરતી જ નથી. હું એમને જ જવાબદાર માનું છું. આજે તમે મહેમાન આવો છો, મહેમાન આવે એટલે દીકરીને રોકી રાખો છો. શું એ મહેમાન એ દીકરીનું નસીબ લખી નાખશે? આજે તમે 5 દિવસનો લગ્ન પ્રસંગ હોય એટલે એને ઘરે રાખો છો. શું એ લગ્ન પ્રસંગની મીઠાઈ એ દીકરીના જીવનમાં જ્ઞાનની મીઠાશ લાવી શકશે ખરી? જરા તો વિચારો. આપણે નાટકનો એક બીજો પાર્ટ પણ જોયો જેમાં જે બાળકો નિયમિત હતા ને એ લોકો શું કરતા હતા? ઇનામ મેળવતા હતા. બરાબર? આજે હું એ દરેકના વાલીને ધન્યવાદ આપું છું, કારણ કે એ દીકરીનું ઇનામ એ એકલી દીકરીનું નથી, એ જાગૃત વાલીનું સન્માન હતું અહીંયા. તો એ દરેક વાલીને હું ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે એમના ઘરે ઘરકામ નહીં હોય, એમના ઘરે લગ્ન પ્રસંગ નહીં હોય,
એમના ઘરે મરણ પ્રસંગ નહીં હોય, પણ એમને એવી જાગૃતતા છે કે આપણે એક દિવસ દીકરીને બગાડીશું ને તો એ ક્યારે ખાઈમાં પરિણમશે એ આપણને ખબર નહીં પડે. એટલે એમની દીકરીઓ પણ આજે મને જ્યારે કોઈ શાળામાં વાત કરતી હોય ને, ઘણી દીકરીઓ મને બધું જ કહેતી હોય કે બેન અમારા ઘરમાં બધા 2 દિવસ બહાર જવાના છે, પણ મેં તો ઘરમાં કહી દીધું કે હું નહીં જાઉં, મારે એકે દિવસ રજા પાડવાની નથી. જ્યારે આવી દીકરીઓ વાત કરે ને ત્યારે છાતીમાં ખૂબ ગજગજ ફૂલી જાય છે કે આવી દીકરીઓ જો આપણી બધી જ ડેર ગામની હોય ને તો આપણી શાળા, આપણા ડેર ગામનું નામ કેટલું રોશન થાય. તો આજે મારે તમારી પાસે કોઈ વાયદા એવા નથી જોઈતા, પણ એક વચન એવું જોઈએ છે કે આપણે આપણી દીકરીને નિયમિત શાળાએ મોકલીશું, કારણ કે જો એની નિયમિતતા હશે ને તો જ એની પ્રગતિ થશે. મને શાંતિથી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.